જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે કાચી કેરીનું બિલસારું કેવી રીતે સિદ્ધ કરાય એ આપણે જોઈ લઈએ. તો અહીં છે ને એક નંગ કાચી કેરી મેં લીધી છે. આ છે ને પહેલાં આપણે તોતાપુરી જે કહેવાય છે ને, જે કેરી બહુ ખાટી ન હોય ને એ લીધી છે. બને ત્યાં સુધી ખાટી ન હોય ને એ જ કેરી લેવાની. તેને આપણે પહેલાં ખાસી કરીને એની પહેલાં છાલ ઉતારીને અને પછી આપણે એને નાના નાના ટૂંક કરી લેવાના છે. આપણે લાંબી ચીર બી કરી શકો છો, ને લાંબી ફાંક કરવી હોય તો આપ કરી શકો છો. અહીંયા આપણે નાની નાની ટૂંક કરીએ. એટલે જો આપણે આ કહું તો બિલસારું એટલે આપણે જેને મુરબો કહેવાય ને, તો તો આપણે એને જો આ માપમાં 1 કપ થયું છે, તો હવે માપમાં 1 કપ થયું તો એની સામે છે ને એને દોઢિયું સાકર લેવાનું. હવે 1 કપ કેરી છે આ, તો એની સામે 1.5 કપ આપણે સાકર લઈ લઈશું. એટલે જેટલી કેરી હોય એના કરતાં વધારે જ સાકર લેવાની, એ ધ્યાન રાખવાનું. તો અહીં 1 કપ કેરી થઈ હતી, માપ બતાડ્યું. 1 નંગ કેરી હતું, નંગમાં 1 નંગ અને માપમાં 1 કપ, તો અહીં 1.5 કપ સાકર લીધી છે. તો અહીં સાકર ડૂબે એટલું આપણે એમાં જલ પધરાવી દેવાનું છે. અને પછી આપણે એની ચાસણી કરવાની છે. ચાસણી એટલે સાકર ઉગળી જાય એટલું જ, વધારે નહીં. તો અહીં કપને માપને કહું તો 1 કપ અહીં જલનો ઉપયોગ કર્યો છે આપણે. તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ. તો આપણે જો ખરબૂજા એટલે શક્કરટેટી છે, કેળા છે, સફરજન છે, ઘણી બધી વસ્તુનું બિલસારું આવે છે અત્યારે પ્રભુને. તો આપણે આ કેરીનું બિલસારું કરીને આપણે સ્ટોર કરી શકાય છે. તો એ 3-4 નંગ એલચી લીધી છે મેં, અને એને આવી રીતે ખાંડીને આખી જામાં પધરાવી દીધી છે. અને ફોતરા મેં પહેલાં કાઢ્યા નથી. તો આવું આ કેવું છે કે આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકાય છે. તો આપણે એને એટલે સાકર આખી ઓગળી જાય પછી આપણે જે કેરીનું ટૂંક કરી રાખી છે એ આપણે એમાં પધરાવી દઈએ. પાકી કેરીનું બી બિલસારું થાય છે, પણ કેવું છે કે એ બધા આપણે સ્ટોર ના કરી શકીએ બહુ. પણ આ કાચી કેરીનું બિલસારું છે કે સફરજનનું બિલસારું છે, એ બધું આપણે છે ને સ્ટોર કરી શકાય છે. તો આ અહીં જો, તો આપણે આમ તો ખાંડ ઓગળે ને એટલે એક તારની ચાસણી થઈ જાય, થોડીક એવી ઘટ. કારણ કે જો કે જ્યારે આપણે કેરી પધરાવીએ ને પછી ચાસણી જે થઈ હોય પછી પાછી આછી થાય. શું કામે આછી થાય? કારણ કે જે કેરીમાંથી છે ને જલનો ભાગ છૂટે, એટલે એ છે ને પાછી ચાસણી આછી થાય. એટલે એક તારની ચાસણી કરી લેવાની. એક તારની ચાસણી એટલે ખાંડ બધી ઓગળી જાય ને એને એકદમ સરસ એટલે ઉગળવા માંડે ને ચાસણી, એટલી જ, બસ બીજું કાંઈ નહીં. હવે આપણે એમાં કેરીની ટૂંક જે કરી હતી આપણે એમાં પધરાવી દઈએ અને એને ફરીથી આપણે ઉકાળવાની છે. એટલે કેવું છે, ઉકાળતા છે ને ચાસણી એકદમ ઘટ્ટ થઈ જશે અને જે કેરી જેટલી છે ને બધી ટ્રાન્સપરન્ટ થઈ જશે. અત્યારે કેવું એકદમ શ્વેત દેખાઈ રહી છે ને, પણ એ બધી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે એને ગેસ પર જ રાખવાનું છે. આપણે નજીકથી દેખાડું કલર અને ટેક્સચર બદલાણું છે, ચેન્જ થયું છે. આપણે જો, અને કેરી છે ને પોચી બી પડી ગઈ છે, આમાં જો નરમ પડી ગઈ છે કેરી, પણ હજી એમાં થોડીક વાર છે. એટલે હજી આપણે થોડીક વાર એને ચલાવતા રહીએ. તો આપ સૌને વિડીયોઝ ગમે છે, આપ સૌને વિડીયોઝ યુઝફુલ થાય છે. તો વૈષ્ણવ, આપ સૌનું ખૂબ સારું મને પ્રોત્સાહન મળી રહ્યું છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌનો આશીર્વાદ અને પ્રભુની કૃપાથી જ આપણે બધું કરીએ. અને હું આપ સાથે બહુ પ્રોફેશનલી નથી શેર કરી રહી, કારણ કે હું બી બહુ પ્રોફેશનલ નથી. જેવી રીતે હું મારા ઘરમાં સામગ્રી સિદ્ધ કરું છું એવી રીતે જ હું આપ સાથે શેર કરું છું. તો જો મેં અહીંયા છે ને કેસરના 5 થી 6 તાર પધરાવ્યા છે. આપને જો પધરાવવું હોય તો પધરાવો, નહીં તો ઓપ્શનલ છે. તો હવે આપ અહીં જો એનું ટેક્સચર આખું ચેન્જ થયું, ચાસણી ઘટ્ટ થઈ ગઈ છે. આપને અહીં જો ટેક્સચર દેખાતું હશે, ખૂબ ચાસણી એકદમ સુંદર ઘટ્ટ થઈ અને જેટલી કેરી છે ને બધી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો ખૂબ સરળ છે અને તરત સિદ્ધ બી થઈ જાય છે આ. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી. હવે આપણે એને પ્રોપર ઠંડુ કરી લઈએ. ઢાંકીને મૂકી દઈએ એટલે ઠંડુ થઈ જાય. તો આપણે જો આપણું જે કેરીનું બિલસારું કર્યું એકદમ સુંદર ઠંડુ થઈ ગયું અને સુંદર ઘટ્ટ થઈ ગયું છે. એની ચાસણી એકદમ સુંદર ઘટ્ટ થઈ ગઈ છે. એટલે એકદમ પરફેક્ટ ટેક્સચર એનું આવી ગયું છે. રંગ બી ખૂબ સુંદર આવી ગયું છે એનું. તો વૈષ્ણવ, આ બિલસારું છે ને આપ એરટાઈટ બરણીમાં, અને બને ત્યાં સુધી જો બિલસારું કે અથાણા કોઈ બી કરતા હોય ને
તો એનો કાચની બરણીનો ઉપયોગ વધારે કરવાનો. કાચની બરણી એરટાઈટ હોય એમાં ભરીને મૂકી દઈએ ને આપણે તો આખું વરસ આવું ને આવું જ રહેશે આ. તો હવે આપણે એને કટોરીમાં સાજી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર કાચી કેરીનું બિલસારું શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ સિદ્ધ થઈ ગયું છે. તો વૈષ્ણવ આ બી આ બિલસારું સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ રીત, આ વિડીયો આપને કેવો લાગ્યો છે. ને આપને જો કાંઈ ન સમજાણું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. ખૂબ ઝડપથી સિદ્ધ થઈ જાય છે, ખાસી વાર નથી લાગતી આમાં. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તેનું ટેક્સચર આપ જોઈ શકો છો, એકદમ સુંદર એનું ટેક્સચર આવી ગયું છે. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.